નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ. દુનિયાનું સૌપ્રથમ ઓનલાઈન મર્ડર આ વર્ષે થઈ શકે છે. ઇન્ટરનેટ સાથે જોડાયેલા ડિવાઇસને હેક કરીને તેને અંજામ આપી શકાય તેવી ચેતવણી યુરોપિયન યુનિયનની પોલીસ યુરોપોલ દ્વારા આપવામાં આવી છે. આ સાંભળીને ચોંકી જવાય કે સાયબર જગતમાં આપણે વાયરસ એટેકનું સાંભળ્યું હતું, પરંતુ આ તો ઓનલાઈન જીવલેણ હુમલાની વાત છે. વાસ્તવમાં આવું શક્ય બને ખરું? ઓનલાઈન મર્ડર શક્ય હોય તો શું નેટ સેવી બનેલા નેતાઓ પણ તેનો ભોગ બની જાય? શું સ્માર્ટ સિટીમાં સમગ્ર જીવન અને સમગ્ર સિટી સિસ્ટમ ઓનલાઈન હોય ત્યારે તેના પર સાયબર હુમલો આતંકવાદી હુમલાથી ખતરનાક બની શકે ખરો? આ બધા વિષયોને આવરી લેતી અમારી વિશેષ રજૂઆત છે ઓનલાઈન મર્ડર. ઓનલાઈન મર્ડર એટલે શું અને કેવી રીતે થઈ શકે છે તે જાણીશું, પરંતુ એ પહેલા જોઈએ આ ઓનલાઈન મર્ડરની ચર્ચા કેમ શરૂ થઈ. હાલમાં જ યુરોપોલ દ્વારા એવી ચેતવણી જાહેર કરવામાં આવી છે કે ચાલુ વર્ષના અંત પહેલા વિશ્વનું સૌ પ્રથમ ઓનલાઈન મર્ડર થવાની શક્યતા છે. મહત્વપૂર્ણ સુરક્ષા ઉપકરણો પર હેકર્સ દ્વારા કરાયેલા હુમલામાં કોઈ ઇજાગ્રસ્ત અથવા તો મૃત્યુ થવાનો ભય યુરોપોલે વ્યક્ત કર્યો છે. મહત્વની વાત તો એ છે કે આ ઘટના વધુ ગંભીર બની જાય છે કારણ કે યુરોપિયન એજન્સીના જણાવ્યા અનુસાર સરકાર આવા ટેક ખતરાઓને પહોંચી વળવા સક્ષમ નથી. આ લેટેસ્ટ હાઈટેક ખતરાને લઈને યુરોપોલનું મૂલ્યાંકન ગત સપ્તાહે પ્રકાશિત થયું હતું, જેમાં અમેરિકી સુરક્ષા ફર્મ IIDના રિપોર્ટનો ઉલ્લેખ છે, જે જણાવે છે કે ઇન્ટરનેટ સાથે જોડાયેલા ડિવાઇસને હેક કરીને પ્રથમ મર્ડર આ વર્ષના અંતમાં જ થઈ શકે છે. નિષ્ણાંતો પ્રમાણે આવનારા સમયમાં IoT એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ દ્વારા અબજો ડિવાઇસ ઇન્ટરનેટથી જોડાયેલા હશે અને તેવામાં તેમની સુરક્ષા તોડવાની પ્રવૃત્તિ તેમજ તેના પર હેકર્સ દ્વારા કંટ્રોલ કરવાના મોકા પણ વધશે. આવનારા સમયમાં બેકાર બનેલા લોકો હેકિંગની પ્રવૃત્તિ તરફ વળી શકે છે અને ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા બ્લેકમેલિંગ, ખંડણી અને અકસ્માત જેવા અપરાધો પણ કરી શકે છે. યુરોપોલના પ્રમાણે દરેક વસ્તુ માટે ઇન્ટરનેટના ઉપયોગની આપણી વધતી જતી આદતો જ અપરાધીઓને સાયબર ક્રાઇમ કરવા માટે વધુ મોકળાશ પૂરી પાડી રહ્યું છે. કેવી રીતે થઈ શકે છે ઓનલાઈન મર્ડર? તો તેની વાત કરીએ તો જુદા જુદા ડિવાઇસનું હેકિંગ કરીને તેનું માલ ફંક્શન કરતા કરી દેવાય અને તેનાથી મર્ડર થઈ શકે. સ્માર્ટફોન અને સ્માર્ટ કારમાં હેક કરીને ગડબડ થાય તો અકસ્માતથી થઈ શકે છે મર્ડર. ટ્રાફિક સિગ્નલમાં ગડબડ કરીને અકસ્માતોની હારમાળા સર્જીને થઈ શકે છે મર્ડર. ઘરની સુરક્ષા વ્યવસ્થા હેક કરીને તમને કરી શકાય છે કેદ. ફેક કોલ કરીને તમારું થઈ શકે છે અપહરણ. હોસ્પિટલમાં સારવાર ચાલતી હોય ત્યારે સારવારના યંત્રો પર કંટ્રોલ મેળવીને દવાને બદલે ઝેર આપીને કરી શકાય છે મર્ડર. ઓનલાઈન મર્ડર કેવી રીતે થાય તે તો આપણે જોયું, પણ ખરેખર કેવી રીતે અમલમાં આવે તે સમજવા માટે આપણે પહેલા IoT ને સમજવું જરૂરી છે. શું છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ?
ઇન્ટરનેટ ઓફ થિંગ્સને વધુ સરળ રીતે સમજીએ તો આ મશીન ટુ મશીન કોમ્યુનિકેટ કરવાની પ્રક્રિયા છે. મોબાઈલ, ઘર અને અન્ય ડિવાઇસને ઇન્ટરનેટ દ્વારા કનેક્ટ કરીને તેના ડેટાને કમ્પ્યુટિંગ કરીને એનાલાઇઝ કરવામાં આવે છે, જેમાં બે મશીન એકબીજા સાથે કોમ્યુનિકેટ કરીને આપોઆપ કામગીરી કરતા હોય છે. ત્યારે આજની આપણી કેટલીક દૈનિક પ્રક્રિયાઓ મશીનથી જ થતી હોય છે. આગામી સમયમાં મેડિકલ સર્વિસ, ઝડપી શ્રેષ્ઠ પ્રોડક્શન, શોપિંગને વધુ મનોરંજક બનાવવાનું, ઉર્જા ઉત્પન્ન અને વપરાશ, ટ્રાફિક સંચાલન વગેરે જેવી પ્રક્રિયાઓ આ ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો જ ભાગ હશે. ભવિષ્યમાં લગભગ દરેક વસ્તુ ઇન્ટરનેટથી જોડાયેલી હશે. ત્યારે કાર્યની સરળતાની સાથે સાથે તેના પર નિર્ભર રહેવાથી સમસ્યાઓ પણ વધવાની શક્યતા રહેશે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં પ્રત્યેક વ્યક્તિ 7 જેટલા ઇન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસનો ઉપયોગ કરતો થઈ જશે. ભારતમાં 2G અને 3Gનો સમય ભૂતકાળ બની જતા હવે 4G અને 5Gના આગમનની તૈયારીઓ થવાની છે. ત્યારે ઇન્ટરનેટથી બેન્ડવિથમાં ભરપૂર વધારો થતા ઇન્ટરનેટ સાથે વસ્તુઓ જોડવાનું પ્રમાણ પણ વધશે. બ્યુરો રિપોર્ટ, GSTV. ઓનલાઈન મર્ડર કેવી રીતે થઈ શકે છે તે તો આપણે જોયું, પરંતુ સવાલ એ છે કે શું કોઈપણની હત્યા ઓનલાઈન થઈ શકે? ભારે સુરક્ષા વચ્ચે જીવતા નેતાઓ જે આજે નેટસેવી બનાવવાની લાઈવમાં ઓનલાઈન જીવતા થયા છે અને નેતાઓની સુરક્ષા માટે હાઈટેક ઉપકરણનો ઉપયોગ વધ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે નેતાઓનું પણ ઓનલાઈન મર્ડર થઈ શકે ખરું? ઇતિહાસ ગવાહ છે કે ભૂતકાળમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, જ્હોન એફ કેનેડી જેવા દિગ્ગજ નેતાઓની હત્યા કરવામાં આવી હતી. એ સમયમાં ગોળીબાર અને સ્યુસાઇડ બોમ્બર દ્વારા નેતાઓની હત્યા કરવામાં આવી હતી. પરંતુ આજે સમય બદલાયો છે. આજે જમાનો થયો છે હાઈટેક અને નેતાઓ પણ જીવી રહ્યા છે હાઈટેક જિંદગી. આજે દેશ વિદેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને નેતાઓ સ્માર્ટ કાર અને સ્માર્ટ ડિવાઇસનો ઉપયોગ કરતા હોય છે. તેમજ સતત સોશિયલ મીડિયા અને ઓનલાઈન એક્ટિવિટીથી કનેક્ટ રહેતા હોય છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી અને ઓબામા જેવી રાજકીય હસ્તીઓ પણ સુરક્ષા કારણોસર BMW અને વોલ્વો જેવી કંપનીની હાઈટેક કારનો ઉપયોગ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે સુરક્ષિત સ્કોર્પિયો વાપરતા હતા, પણ PM બન્યા પછી ભારતે PMના કાફલા માટે ખાસ ખરીદેલી લેટેસ્ટ ટેકથી સજ્જ BMW કાર જ પસંદ કરી રહ્યા છે. હાઈટેક કારના બીજા નમૂનાઓની વાત કરીએ તો ગૂગલની સેલ્ફ ડ્રાઈવ કાર તમે જોઈ જ હશે. ભવિષ્યમાં આ પ્રકારની કાર નેતાઓ વાપરતા થાય તેવું પણ બને. વધુ હાઈટેક અને ડ્રાઈવર વિનાની સંપૂર્ણ કોમ્પ્યુટર સંચાલિત કારનો ઉપયોગ નેતાઓ માટે પણ થઈ શકે છે. ડ્રાઈવર પણ આખરે માણસ છે, એટલે માણસ પર ભરોસો કરવાને બદલે મશીન પર જ ભરોસો કરવા માટે ડ્રાઈવર વિનાની કાર નેતાઓ વાપરે તો નવાય નહીં. આવામાં સાયબર ક્રિમિનલ માટે PM જેવા સર્વોચ્ચ કક્ષાના નેતાઓની સ્માર્ટ કાર પર કંટ્રોલ મેળવવો સહેલો બની જશે. કાર પર કબજો કરીને તેમનો એક્સિડન્ટ કરવાનું તેમના માટે ડાબા હાથનો ખેલ બની જાય તો નવાય નહીં. તમને માનવામાં નહીં આવતું હોય તો જુઓ આ વિડીયો, જેમાં એક પ્રયોગ દરમિયાન સંપૂર્ણ કારને માત્ર આંગળીના ઇશારે કમ્પ્યુટર દ્વારા કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે. આ પ્રયોગમાં તમે જોઈ શકો છો કે કારને સંપૂર્ણ રીતે ઓટોમેટિક બનાવવામાં આવી છે, જેને કમ્પ્યુટર દ્વારા સંચાલિત કરી શકાય છે. કારની પાછળ બેઠેલો કમ્પ્યુટર એન્જિનિયર કમ્પ્યુટર દ્વારા કારની બ્રેક મારી શકે છે, તેમજ તેના સ્ટીયરિંગ પર કંટ્રોલ મેળવી શકે છે. કાર ડ્રાઈવર જ્યારે કાર ફાસ્ટ ચલાવવા માંગે છે ત્યારે કમ્પ્યુટર દ્વારા પાછળથી બેઠેલો શખ્સ બ્રેક મારે છે. સ્ટીયરિંગ પર કંટ્રોલ મેળવીને કમ્પ્યુટર દ્વારા તે ગાડીનો એક્સિડન્ટ કરાવવાની ક્ષમતા પણ ધરાવે છે. કમ્પ્યુટર દ્વારા આપોઆપ કારનું હોર્ન પણ વગાડી શકે છે. આ સમગ્ર હકીકત જોતા એ માની શકાય કે તમને પરેશાન કરવા કે તમને ઈજા પહોંચાડવા માટે તમારી કાર પર કંટ્રોલ કોઈ મેળવી લે તો નવાય નહીં. બ્યુરો રિપોર્ટ, GSTV. તો આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા GSTVના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સની વાઘેલા, IT સિક્યોરિટી એક્સપર્ટ છે. સાથે છે કુનાલ પંડ્યા, જે પત્રકાર પણ છે અને IT એક્સપર્ટ પણ છે. કુનાલ, સૌપ્રથમ તમને પૂછવા માંગીશ, ઓનલાઈન મર્ડર
સમગ્ર અઠવાડિયાથી એક રીતે જોવા જઈએ તો દુનિયાભરમાં તરખાટ મચાવ્યો છે. ત્યારે મહત્વની વાત એ છે કે શું છે આ ઓનલાઈન મર્ડર અને કેવી રીતે શક્ય બની શકે છે આ ઓનલાઈન મર્ડર? જી વિશાલ, આપણે ઓનલાઈન મર્ડર જ્યારે શબ્દ સાંભળે ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ ચોંકી જાય, કારણ કે મર્ડર વસ્તુ એટલે લોકોને એવું લાગે કે કોઈ ચાકુ મારીને આપણું મર્ડર કરે, બંદૂક મારીને મર્ડર કરે, બરાબર છે. અને ઓનલાઈન મર્ડર જ્યારે શબ્દ આવે છે ત્યારે એવું લાગે છે કે શું કમ્પ્યુટરમાંથી ચાકુ બહાર નીકળશે, કમ્પ્યુટરમાંથી ગોળી છૂટશે અને મર્ડર થશે, એવું લાગે છે. પણ ખરેખરમાં એવી રીતના નથી. જેમ ઓનલાઈન શબ્દ ટેકનોલોજીનો છે એવી રીતના એનું જે મારવાની અને જે ટેકનિક છે એ પણ ટેકનોલોજીકલી હશે આખી. એટલે આજના જમાનામાં હવે કેવું થયું છે કે લગભગ અબજો ડિવાઇસ છે ને ઇન્ટરનેટથી કનેક્ટ થતા આવ્યા છે. તો હવે શું થશે કે જેટલા બી ડિવાઇસ હવે કનેક્ટ થાય છે ઇન્ટરનેટથી, એમ હવે જે હેકર્સ છે એ લોકોને એ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ડિવાઇસ સાથે ચેડા કરવાની તક વધશે. અને એનાથી તમારી જેમ કે સ્માર્ટ કાર છે, સ્માર્ટ મોબાઈલ છે, તમારો સ્માર્ટ તમે હોમ નો કન્સેપ્ટ આવે છે. તો આ બધાના ઉપકરણો સાથે એ લોકો ચેડા કરીને એમાં કંઈ ને કંઈ ટેકનિકલ ખામી કરીને તમને પરેશાન, હેરાન અને છેક ત્યાં સુધી વાત બની જાય કે તમને મર્ડર પણ થઈ શકે. એટલે ખરેખર ઓનલાઈન મર્ડર એવું છે કે આ ઇન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસની સાથે ખામી એમાં કંઈક એવું કરીને તમને નુકસાન પહોંચાડવાનું છે. જી સની, તમને પૂછવા માંગીશ કે હોલિવૂડની જે કોઈ થ્રિલર ફિલ્મ હોય એ પ્રકારનો આખો કોન્સેપ્ટ આ દેખાઈ રહ્યો છે સમગ્ર, અને જે અહેવાલ આવી રહ્યા છે, કોણ કરી શકે છે આ ઓનલાઈન મર્ડર? એવું તે કયું ભેજું હોઈ શકે છે અને ક્યાંથી થઈ શકે છે આ ઓનલાઈન મર્ડરના કમાન્ડ કોણ છોડી શકે છે? અત્યારે એકચ્યુઅલી જે સાયબરનો જે યુગ ચાલી રહ્યો છે એની અંદર આપણે કહીએ તો એક કન્ટ્રી આ સાયબરના યુગની અંદર બહુ જ આગળ આવી રહી છે, દેટ ઇઝ નેમ્ડ એઝ ચાઇના, રાઈટ. રિસન્ટલી જે ન્યૂઝ હતા, રિસન્ટલી જે રિપોર્ટ્સ હતા કે ચાઇનાની અંદર મોર દેન 4 લાખ કે 4.5 લાખ હેકર્સ કામ કરે છે. ક્વેશ્ચન એ છે કે આ હેકર્સનો એકચ્યુઅલી એટલો બધો ગવર્મેન્ટનો ઉપયોગ શેના માટે પડ્યો? આન્સર એક જ છે કે આજે ચાઇના હંમેશા ગવર્મેન્ટ આખા વર્લ્ડમાં ટોપમાં થવા માંગે છે. અને આન્સર એ છે કે ગવર્મેન્ટ સ્પોન્સર્ડ હેકર્સ જ આ વસ્તુ કરી શકે છે, રાઈટ. આઈ ડોન્ટ થિંક કે કોઈ બાકીના કોઈ પર્ટિક્યુલર માણસો આ પર્ટિક્યુલરની અંદર આવી શકશે. જે મર્ડરની વાત છે કુનાલ, કોઈ પણ હસ્તીનું પણ મર્ડર થઈ શકે છે, ક્યાંક ને ક્યાંક પોલિટિકલ પર્સનનું પણ મર્ડર થઈ શકે છે. તો કેવી રીતે આ મર્ડરને અંજામ આપવાની કવાયત થઈ શકે છે? સાયબર ના યુગમાં નેતાઓથી માંડીને તમામ લોકો હાઈટેક વસ્તુઓ વાપરતા થયા છે. નેતાઓ હાઈટેક મોબાઈલ વાપરે છે, હાઈટેક સિક્યોરિટી ઇક્વિપમેન્ટ પણ વાપરે છે. તો શું નેતાનું પણ મર્ડર થવાની શક્યતા ખરી? જી વિશાલ, આમાં 100% એ સંભાવના રહેલી છે. કારણ કે તમે તો ખાલી જસ્ટ સ્માર્ટ કાર અને સ્માર્ટ મોબાઈલની વાત કરો, એ તો 100% અત્યારના લોકો યુઝ કરે જ છે. પરંતુ આજના જમાનામાં એવા પણ નેતાઓ છે કે જે લોકો શું છે કે પોતાની હાર્ટની બીમારી હોય, ડાયાબિટીસ છે કે કોઈ પણ બીમારી હોય, તો આજે મેડિકલ ડિવાઇસ એવા ટેકનોલોજીથી ભરપૂર મેડિકલ ડિવાઇસ યુઝ કરે છે. જેમ કે હાર્ટ એટેકનો જેને પ્રોબ્લેમ હોય છે તો ડૉક્ટર એ લોકોને એવા સજેસ્ટ કરે છે કે જેનાથી તમારું હાર્ટ રેટ છે મોનિટરિંગ થાય. તો વાયરલેસલી એ તમારું હાર્ટ રેટ મોનિટર થાય છે. તો ભવિષ્યમાં એવું પણ થઈ શકે કે હેકર્સ છે એ તમારું આ ડિવાઇસને હેક કરીને એનું પલ્સ રેટ ઉપર એને મેન્યુપ્યુલેટ કરીને ડેમેજ કરી શકે, તમારા હાર્ટમાં શોક વધી જાય, તો એનાથી પણ હત્યા થઈ શકે. વધુમાં એવી રીતે થઈ શકે સ્માર્ટ કાર છે. સ્માર્ટ કાર હવે જેમ કે આપણે જોયું કે ડ્રાઈવરલેસ હશે, તો એવું પણ થાય કે હેકર્સ છે કે કોઈ પણ છે તો ડ્રાઈવરલેસ કારનો ઉપયોગ તમારી કાર જોડે અથડાવવાનું કરે અને એનાથી એક્સિડન્ટ થાય. તો આવું પણ શક્યતા 100% છે અહીંયા. ચોક્કસથી હાઈટેક યુગમાં મર્ડર પણ કદાચ ભવિષ્યમાં હાઈટેક થઈ શકે ને. જે રીતે ચર્ચાઓ દુનિયાભરમાં ચાલી રહી છે કે ઓનલાઈન મર્ડર થવાનું છે, લોકોની ક્યુરિયોસિટી વધી રહી છે. ક્યુરિયોસિટી ભરેલા અનેક સવાલો બીજા પણ પૂછવાના બાકી છે. આ ચર્ચાનો દોર આપણે આગળ પણ યથાવત રાખીશું. સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક.